જોજને લાગણીઓ બંધાણી આપણી રોમ અરે સીતાજી. શું ગાવ છો? શું જોઈએ છે તમારે? શું જોતું હોય? ભૂખ લાગી છે, જમવાનું ગોતતી હતી. એ આ પેટ છે કે પટારો? હા, ખાધું છે હજી. હજુ તો હમણાં નાસ્તો કર્યો. સ્વીટી બેન, આ કપડું લ્યો અને મને આ સાફ કરી દે ને. હે, શું સાફ કરવું છે તમારે? કિચન. આટલું ચોખ્ખું પડ્યું છે. આ હું આવી ને મને ખબર છે સાફ કરીને મૂકતા હતા કપડું. હું આવી અને મને જોઈ ગયા એટલે લ્યો તો કરી દ્યો તું. હું સાફ જ કરતી હતી. મૂકતા હતા તમે. જાવ જાવ હવે. જતી રહું? ના 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 નથી જાવું. આ યાર યો ને હા સાચીન, તમારા માટે એક માગું આવ્યું છે એક છોકરાનું. અને છોકરો પણ બહુ મસ્ત છે, એમનો બિઝનેસ પણ બહુ સારો છે. મારા ભાઈ જેવો તો કોઈ ન હોય. એ તમારા ભાઈ છે. લગ્ન કરવા માટે છોકરાનું માગું આવ્યું તમારા માટે, એમ કહું છું. લે, આ છોકરીને હંમેશા ખબર પેલું કહેવાય કે બાપ જેમ હાચવતો હોય ને એમ મારે તો અત્યારે પપ્પા નથી, મારો ભાઈ મારો બાપ જ કહેવાય. હા, બાપ હાચવતો હોય ને એનાથી હારો હાચવે એવો છોકરો જોઈએ એટલે કીધું. એ તો સાચું છે જ ને સ્વીટી બેન. એ તો બધું આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે ત્યાં કેવું વર્તન કરીએ છીએ. અને આ તમારા ભાઈ જ તમને સાચવે, હું તમને નથી સાચવતી. હે, તમે તો મારા દોસ્ત છો નથી? લગાવ્યો માખણનો લોંદો આવડો મોટો બધી. માખણ ફ્રીજમાં પૂરું થઈ ગયું તો યાદ દેવડાવું છું કે કરવાનું છે. પડ્યું છે, થઈ ગયું છે. કરી નાખ્યું. તમારે ક્યાં ધ્યાન દેવું છે? સવારમાં ઉઠીને પહેલા એ જ કર્યું તમે. આ તમને યાદ હોય ને કે હું માખણ સાથે મને માખણ વધારે પ્રિય છે. બ્રેડ પણ લઈ આવ્યા તમારા ભાઈ ગઈકાલે રાતે. હે, અને બટર પણ લઈ આવ્યા છે, જામ પણ લઈ આવ્યા છે. ખબર છે કે તમારે જોઈએ છે. તો તમે બ્રેડ જામ બટર વાળી સેન્ડવિચ કરી દો મને. બીજું કઈ નણંદબા? ના રે ના, હા ભૂખ લાગી ને એ જ કહેવા આવી હતી. તમે જુઓ ને ધ્યાન દેતા નથી. જુઓ, હવે તમે કઈ નાના નથી. તમારે હારે જવાનું છે તો તમને એવું ન થાય કે હું રસોડામાં જાઉં, ભાભીની મદદ કરાવું, એકાદા બે કામ શીખું એટલે ભાભીને પણ બોરો મળે. અને આ તમે એકાદા બે કામ શીખી લેશો ને મારી પાસેથી તો તમારા માટે જ સારું છે. તમારા હારે જાશો ને હારે છે ને મારે હારું એમ? આ તમારે જેટલું હારું છે ને લગભગ એટલું મારે હારું નહીં હોય. અને એ વાત તમારી 100% સાચી. મેં તો બહુ સારા પુણ્ય કર્યા છે. આ વ્રત પણ બધા બહુ સારા કર્યા છે. મહેનત કર્યા એમ? અરે એટલે મને આવું સારું સાસરિયું મળી ગયું છે. તમને હજી મળ્યું નથી ને બેન, મળવાનું બાકી છે ને. જો વાત આવી છે, એ લોકો જોવા પણ આવવાના છે. હવે જોઈએ, જોઈને જાય ત્યારે કે આવવા તો દ્યો. મસ્ત રીતે સ્વાગત કરશું એમ. સ્વાગત આ વખતે કંઈ પણ નાટક કર્યા ને તો હું તમારા ભાઈને બધી જાણ કરી દઈશ. બધું હાચે હાચું કહી દઈશ કે ગયા વખતે છોકરાને કેમ ભગાડ્યા હતા, જોવા એવા હતા એને. તમને ખબર હતી એમ છે તમારો ભાઈ એમ કહેશે તું ચૂપ રહી. ભાભી, તમારા ભાઈને ખબર છે ને હું તમારી બધી ભૂલ ઢાંકું છું, એટલે તમારા ભાઈ કાંઈ નહીં કે. પણ જો આ વખતે નાટક કર્યા એટલે આ વખતે હું કહી દઈશ કે સ્વીટી બેને છોકરાવાળાને આ રીતે ભગાડ્યા છે. પછી તમે જાણો ને તમારા ભાઈ જાણે. હારું ભાઈ હારું, પરણાવી જ છે ને, આવવા દો બીજું તો. એટલે શું આ આફતનું પડીકું મારા માથેથી જાય ને પછી હું ઘરમાં સાવ એકલી આરામથી રહી શકું. આફતના પડીકાને તોડીને પહેલેથી નાખી દીધું હોત તો માથે જ ન રહે. બસ પણ હવે અરે મજાક કરું છું. મજાક છોકરી છે ને, મજાક મેં સમજી એમ નથી. આવો ને આવો મજાક? આ તમારો મજાક? વાહ, એ તો મારા નણંદ પ્રત્યેનો મારો પ્રેમ છે આટલો બધો. એટલે તો આફતના પડીકા કયો છો તમે અમને. ભાભી છું એક ને એક, અને મારો તો હક હોય છે ને મારા નણંદબાને બધું જ કહેવાનો. આ જો આ પહેલેથી આમ ગાલ કર્યા એટલે આવવા થયા છે. હવે આવા ન થઈ જાય નિકટ કોઈ છોકરો પસંદ નહીં કરે. યો પાછા બેસાડી દીધા, બસ બેસી ગયા. તમે કીધું ને મારા ગાલ બેસી ગયા. બાપ રે, બસ વધારે ઉપસાવી દીધા. ભાઈને ફરિયાદ કરવી જ પડશે લાગે છે. તમારા ભાઈને ફરિયાદ કરશો? શું ફરિયાદ કરશો? જો તમે મારી એક ફરિયાદ કરીને તો હું તમારી બે ફરિયાદ કરીશ તમારા ભાઈને. બસ હા મસ્ત દબાઈ દીધી નણંદને તો કઈ કહેવા જ ન દે. મોકો દે તો કઈક ફરિયાદ થાય ને. મારી નણંદ મારી દીકરી છે એટલે માનો હક હોય છે દીકરીને દબાવીને રાખવાનો. અને આપણે તો પાછા ત્રણ હક પણ છે. એક બાજુ તમે મારા નણંદ છોવો, એક બાજુ તમે મારા ફ્રેન્ડ છોવો, અને એક બાજુ તમે મારી દીકરી છોવો. એ તો સાચું. તમે મને જેમ સાચવી એમ તો કદાચ કોઈ ના સાચવી શકે. પણ હવે ચલો,
એટલે મારે તમારી વાત માનવાની તો રહી. કેટલા ડાયા છે મારા નણંદબા કે છેલ્લે તો છેલ્લે પણ એની ભાભીની વાતને માની લે છે. હવે નણંદબા તમારે તમારા ભાઈને રાજી કરવાના છે. કેમ? સૈયારા જોવા જવું છે. ઈ મૂવી જોવા ન જવાય, ગાંડા થઈ જવાય, જાતા નહીં. એટલે જ જવું છે મારે કે હું ગાંડી થઈ જાઉં ને તમે બધા મને સાચવો તો ખરી. બાકી તો મારે બધું એકલીને જ કામ કરવું પડે છે આ ઘરમાં. હવે હું તમને કહું, સાચે તમારા ભાઈને મનાવો ને સ્વીટીબેન, આપણને લઈ જાય મૂવી જોવા. મારે નથી આવું, તમારે બે જાવ હોય તો જાઓ. પણ એને મનાવે તો તમે. હું એને છેલ્લા 5 દિવસથી કહું છું, ના જ પાડે છે. ના જ પાડે ને ન્યા, એવા બધા હું મૂવી જોવા જવાના. ભક્તિ આત્મા. કોણ? તમારા ભાઈ. અરે ઘરમાં રહેવું ગમે છે એને? આમથી આમ ભટકા જ કરતા હોય છે. હારું બાપા, હાલો મનાવવાની ટ્રાય કરું છું. માને તો તમારા નસીબ. બરાબર? સારું, ચલો તમારા માટે લેતા આવો બ્રેડ જામ. હા, તમે લઈને આવો, મનાઈ રાખો. ભાઈ ક્યાં છો? हाँ मैं तो ऊभो છું બાપા, ક્યાંય જવાની જરૂર નથી. तुमने बुलाया हम हाजिर है. અરે એવું નહીં, તો આ તમારા રૂમમાં જઈને જોઈને આવી. મેં તો આ ગયા ક્યાં? હા તે રૂમમાં પછી કે તારી ભાભી પાસે થોડો પીડ્યો રહું. એની માટે જ આવી છું, થોડીક માંગ હતી. હા તે માંગ ને, હું માંગવું છે તારે, બોલ. ભાભી છે ને, એને ઓલું સૈયારા મૂવી જોવા જાવું છે. સૈયારા જોવા જવું છે. હવે મેં પછી ના પાડી હતી. હા તો સારું છે ના પાડી, નકર ની રોત પાછી બધા રોવે બહુ એમાં. બહુ ઈ જ કીધું. હા, ઓલી બધી મેં રીલ જોઈને એમાં દેખાડતા હતા, અડધા ડિપ્રેશનમાં જતા રહે, અડધા હાર્ટ એટેક આવી છે ને આપણે ભાભીને કંઈક થયું હોય તો હજી મારે લગ્ન ય બાકી. હા એ વાત હાચી, ડાન્સ કોણ કરશે? અને મૂળ વાત એ છે કે કન્યાદાન કોણ કરશે? હું એકલો થોડો હારો લાગુ કાંઈ? નો જ લાગો ને. અને આવી ભાભી બીજી મળે થોડી? ન મળે ને. ભાભી એટલે તમારી પત્ની એમ બોલો. આ તારી ભાભી હમ. એ બીજી ન મળે ને. પણ હું શું કહું છું, હા હવે આટલી જીદ કરે છે તો સૈયારા ન જોવા લઈ જતા, કંઈક બીજું જોવડાવી. નરસિંહમાં આવ્યું છે મસ્ત કાર્ટૂન કેરેક્ટર ભલે રહ્યું પિક્ચર, પણ 1 નંબર એનિમેશન પિક્ચર આવ્યું નરસિંહમાં. હે? અરે અવતાર બતાવે, ભગવાનના બધાય અવતાર, કલ્કી અવતાર સુધીના અવતાર બતાવ્યા એમાં, બોલ. અને હિન્દુસ્તાની સંસ્કૃતિનું એક નમૂનો ગણીને તો બેસ્ટમાં બેસ્ટ પિક્ચર આવડું આ ગણાય એવું પિક્ચર છે. અને છોકરાઓથી માંડી અને 100 વર્ષનો ડોસો જો અગર જીવતો હોય, 100 વર્ષના વડીલ, એને હોતને પિક્ચર જોવાય એવું પિક્ચર. હા, એક વખત જોઈ એટલે આમ જો આપણી હિન્દુ સંસ્કૃતિ શું છે એ બધાને ખબર પડી જાય. આવા પિક્ચર જોવાય. આ કે સૈયારા ફૈયારા થોડા જોવાય. સૈયારા એટલે કેવું થાય ખબર? આપણા કાઠિયાવાડી ભાષામાં હૈયારા એટલે શું થાય ખબર? અડધું તારું ને અડધું મારું. આ લોકોને આવડું નહીં કે મૂવીનું નામ કાંઈ નહીં, જવા દો ને. પણ હવે હું શું કહું, ગમે તેમ હો, મારા ભાભી ઈ મારું બહુ ધ્યાન રાખે છે. બાકી તમને ખબર છે ને, હા આપણી બાજુમાં જ જો ઓલા રમીલા માસી ને એની હા છોકરી અને આ વહુ બે આખો દી તું મેં કર્યા કરે. હા બિચારી એની છોકરીએ તે લગ્ન કરીને જતી રહી, થારું છે, નગર નણંદ ભોજાએ બાંધતા. પણ આપણા ઘરમાં એકદમ વિપરીત છે. આ નણંદ ભોજાઈને એટલું બધું જામે છે, જેણે 2 શરીર અને 1 જીવ. ભગવાન કરે તમારા બેયના પ્રેમ ઉપર કોઈની નજર ન લાગે. એ જ ભાઈ, કેમ કે જ્યાં સંબંધ ઘાટો હોય ને ત્યાં નજર લાગતા વાર નથી લાગતી. એમ નહીં, કહેવત એવી છે, જ્યાં સંબંધ ઘાટો હોય ને ત્યાં ખાટો થતા વાર નથી લાગતી. આ કહેવત છે. તમને કહેવત તો આવડે ભાઈ, અમારા કામની વાત નહીં, નાની રહી ને તમારાથી. એટલે ધ્યાન રાખીને જો, તારી બધી જીદ તારી ભાભી પૂરી કરે છે. તું અમારા બંનેની લાડકી છો. અને મમ્મી પપ્પા ગણ તો હું તારો બાપ છું ને એ તારી માં છે. હે કહેવાનું દુનિયાની નજરમાં ભાઈ ભાભી, પણ આમ ગણીએ તો મમ્મી પપ્પા. એટલે તારી જીદ બધી પૂરી કરવી ને એ બધી અમારી ફરજ છે. પણ હવે જો બસ મારી બેનને એક સારું સાસરું મળી જાય ને, અને છોકરો પણ એટલો બધો હોશિયાર હોય, સારી નોકરી કરતો હોય, તારું ધ્યાન રાખે એવો હોય, એવો મળી જાય એટલે બસ તને આ ઘરમાંથી વાજતે ગાજતે વિદાય કરી દો કા તરત જ તે. હા સાચી વાત છે, આફતનું પડીકું જ લાગુ છું. આ ભાભી મને કે ને એમ, એટલે તમારે લોકોએ જલ્દીથી જલ્દી આ ઘરમાંથી મને વિદાય જ કરવી છે. વિદાય સમારોહ ગોઠવવો છે એમને નહીં. આફતનું પડીકું નથી તું અમારા માટે. તું છે ને અમારો જીવ છો, જીવ. તું આ ઘરમાંથી વિદાય થઈશ ને ત્યારે અમારું મન જાણતું હોય છે કે અમે તને હૈયા ઉપર પથ્થર રાખીને વિદા કરતા હોઈશું. તો પણ આપણે એવું કરવું જ નથી. હૈયા ઉપર ખોટો પથ્થરો રાખવો તો પછી ઘર જમાઈ લાવવાની ઈચ્છા છે તારી કોઈને? કોઈને નહીં, તમારે ગોતવાનો જો ઘર જમાઈ માટે આવતો હોય તો. જો બેટા એવું સારું ન લાગે ને,
કોઈને ઘર જમાઈ લાવીએ એના પણ મા બાપ હોય, કોઈના મા બાપથી એના છોકરાને વિખૂટો પાડવો એટલે બહુ પાપ કહેવાય. જો તું અમારાથી વિખૂટી પડીશ ને તો અમને કેટલું દુઃખ થશે. એ તો કોકનું સંતાન હશે, એના મા બાપ હશે, જો એનાથી વિખૂટો પડી જશે તો એને કેટલું દુઃખ થાય. આજે આપણા મમ્મી પપ્પા આપણી સાથે નથી, હે ભગવાન પાસે છે, તો એ ગયા ત્યારે તું તો બહુ નાની હતી, પણ મને યાદ છે કેટલું દુઃખ થયું હશે ને, એ તો તું કલ્પી પણ નથી શકતી મારી બેન. સમજુ છું મારા ભાઈ, સમજુ છું. તો એક પસ્તાપી વાત થઈ, બાકી હાચે આપણે થોડી એવું કરવાનું છે. શું તમે ગાંડા લાગો? બાકી આ સંસારનો નિયમ છે, દીકરી જવાન થાય મોટી થાય એટલે હા એના લાડકોડથી મોટી કરી હોય તો વાત અલગ છે, પણ આખરે એને લગ્ન કરીને સાસરે તો વળાવવી જ પડે. આની સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમે ને ભાભી એક છે ને ભાષણ બહુ આપો યાર, એ મને એક તકલીફ છે. ભાષણમાં તો એવું છે બેટા, બે સારા શબ્દો તારા મગજમાંથી તે તારા હૈયામાં ઉતરે ને તો આગળ જતા તને જ કામ આવશે. હા સમજી ગઈ, પણ હવે એક વાત કહો તો. હા મૂવી તો ઠીક, આજે પિઝા મંગાવવાના કે નહીં મારી માટે? વાય નોટ? હા માય ફેવરિટ 7 cheesy ડોમિનોઝ. આપણા બેની ચોઈસ તો એક છે. મોટો હા 900 રૂપિયાનો. એટલો મોંઘો ન મંગાવતા. એમ નથી વાત, એ તો 1800 નો આવે, પણ 1 by 1 આવે. આજે શુક્રવાર ને, બુધવાર અને શુક્રવાર એક ઉપર એક ફ્રી હોય. અરે વાહ, આ સ્કીમ ની તો મને નહોતી ખબર. મને ખબર હોય ને, અમે ઓફિસમાં પાર્ટી કરતા જ હોઈએ ક્યારેક ક્યારેક. એટલે ભાભીને નહીં ગમે તો એને કયો ભાવે? એમ નહીં, યા પિઝા બીઝા આપણે ખબર પેલા મંગાવતા કેવા મોઢા બગાડતા, એને આમ થોડુંક એમ થશે કે હું એટલું મસ્ત રસોઈ બનાવું અને આ લોકો પિઝા મંગાવે. પણ આપણે બે સારું ઈચ્છીએ છીએ ને કે એને રસોઈ બનાવી ન પડે. એક દિવસ ગરમીમાં ઓછી શેકાય તો કાંઈ વાંધો આવે? એસીમાં બેહી રહે તો એ તો આપણે સમજાઈ દેવું, બાકી તમે ઓર્ડર કરી જ દો પિઝા. હા તો કરી દઉં ને, એમાં શું છે, આ ડોમિનોઝની એપ આપણામાં છે જ. અરે હા, આ રે જો, આ મારો કોડ 7 બરાબર 6781, આ મારો કોડ બરાબર ડોમિનોઝનો. આ મસ્ત જો હમણાં એ હા લે ડોમિનોઝ. ચાલો થઈ ગયું. અને આ 7 cheesy અને આ 1 ડન. થઈ લો. ગયું. હવે જો અડધી કલાક બતાવે છે. અડધો કલાક તો વેઇટ કરવું જ પડે ને, ત્યાં બનતા જ અડધો કલાક થાય. ત્યાં સુધી હું ભાભીને મનાઈ લઉં. હા ને? તું મનાવે ને, બાકી જે કાંઈ જોઈતું હોય ને ગભરાવાનું નહીં, બરાબર? ભાઈ અને ભાભી બે છે, કહી દેવાનું. તમારા રાજમાં ગભરાવ હે? જરાય નહીં, ગભરાવાની જરૂર જ નથી. તું છે ને મારી બેન છો, મારી. હારું જ્યાં હવે. પણ જાય વટથી જવાનું. વટથી જાઉં છું. હા, એકની એક બેન છો, તારા માટે એટલું તો કરી શકું ને. માંગ તું, તારે જે જોઈતું હોય તને આપીશ. પીઝા પેલા હું ફોનમાં આખો દી પડ્યો રહેશો, કે કામમાં થોડુંક ધ્યાન દે ને. બોલો કેમાં ધ્યાન દેવાનું? કામમાં તું જ્યાં કામે જતો હોય ત્યાં આને બેઠા બેઠા ન્યા કેવી રીતે ધ્યાન આપી શકું? તો કંઈક ચર્ચા કરાય મા બાપ હારી કે મારે કેવું કામ હાલે છે, નોકરી કરે તો ત્યાં શું પગાર છે, વધવાનો છે કે નહીં. હવે હમણાં પગાર વધવાની વાત હાલી રહી છે. જેનું પરફોર્મન્સ આખા કંપનીમાં વધારે સારું હશે એને 20%, એનાથી ઓછું 15%, એનાથી ઓછું 10%, એનાથી ઓછું 5%. તો તું કેટલા ટકામાં આવે છે ભાઈ? કંપની રિઝલ્ટ આપે પછી ખબર પડે. 1%માં તમે મને હાવ છે ને કામ આળસુ ન ગણો. હા, છે કે એવું નથી એનું 5%માં તો એ આવશે જ. શું કે છે? તમને બેયને મારા ઉપર જરીકે વિશ્વાસ નથી એવું લાગે. હવે એક કામ કરીએ આપણે, હા તારો પગાર વધવાનો છે ને હા, તો ઘરમાં એક માણા વધારી દઈએ. પગાર વધવાનો હોય ને માણા વધારે તો માણાનો ખર્ચો ન થાય એ કદાચ પગાર ન વધે હાલે. 3 જણા બરાબર છે. ના, માણસ ના. વધારો તમારે. અરે હોય કઈ નોકર વળી, નોકરનું શું કામ ઘરની અંદર? અમે તો એમ ઈચ્છીએ છીએ કે તારા લગ્ન કરી નાખીએ અમે. એટલે આમ જે આખો દિવસ આમ પેલો ફોન પર બેસી રહો છો, આમ સેલ્ફી પાડો છો, બધા દોસ્તારોની સાથે બહાર ફરવા જાઓ છો, એ બધું જરાક છે ને થોડું તમારું બંધ થઈ જાય. હું આમ અત્યારે આમ ફૂટિયા જેમ ખાવા બેસી ન ખવાય, માણાની રીતે ખવાય. તો અત્યારે બેઠા બેઠા ન કહટાવો. હે લગન 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 કોને કહીશ?
એ તો હવે અમે શોધીએ ને છોકરી તારા માટે. તને કેવી છોકરી ગમે છે એ બધું અમને કહે તો અમે એ પ્રમાણે છોકરી શોધીએ. મૂળ તો છોકરી હશે તો હાલશે. કારણ કે તમારું નક્કી નહીં, તમે ગધેડિયાને લગ્ન કરાવી દો એટલે મૂળ છોકરી. ના ના, અમારે જ ઘરમાં રહેવાનું ને આખો દિવસ એની સાથે, એટલે આપણે છોકરી સાથે જ લગ્ન કરવાના. રાજી છો ને? તે કઈ શોધી રાખી છે છોકરી એવું નથી ને? હા ના, મેં કાંઈ નથી શોધી રાખી. હા તો ઠીક. બાકી જો તે શોધી રાખી હોય ને તો અમારી પાસે મહેનત નહીં કરાવતો. ના ના, તમે તમ તારે ગોતો. હે લા એટલો બધો છે હું હરખા છો. કોક હોય તો ના પાડે કે મારે હમણાં લગ્ન નથી કરવા. પણ કોક હોય તો ના પાડે ને. હું તો તમારો ઘરનો દીકરો છું, હું કેમ ના પાડું ભાઈ? તમારે મહેમાન લાવું જ છે ચોથું તો પછી લઈ આવો, એને હાસું છું. અરે એટલું બધું લગ્ન પહેલા છે ને હરખાવાની કાંઈ જરૂર નથી, બરોબર? લગ્ન પછી કેવી હાલત થાય છે ને એ તારા પપ્પાને પૂછ. કેમ? જીવતો જાગતો દાખલો. હા એટલે તો પછી કરું કે ન કરું લગન? એ તો તારે અનુભવ કરવો હોય તો કર. ના ના, લગ્ન તો કરવાના જ ને વળી. હું ક્યાં સુધી આ બધા ઘરના કામ કર્યા કરીશ ને રસોઈ બનાવીશ ને બધું હું ક્યાં સુધી કર્યા કરું? બરાબર. એટલે રસોઈ ને ઘરના કામ માટે તમારે મારા લગ્ન કરાવવા એવું છું ને? અરે એમ નહીં હવે, તો કેમ? આ તો એમ કે થોડું મને મદદ થાય એમ, એટલા માટે. લે હું લે લાય હું લે તે કીધું ને લે. અરે એટલે ઓ હા તો પછી શોધીએ ને છોકરી, પાક્કું ને? ગોતવા માંડો. તો કેવી છોકરી જોઈએ તને? તારે કહેવું તો પડે ને. પછી તું કે નીચી છે ને ઊંચી છે, કાળી છે ને ધોળી છે ને. હવે મારું જે માપ છે એનાથી વાહડા જેવી બીજી ઉસી તો મળશે નહીં કોઈ. આપણે એક કામ કરીએ, મલ્ટી કલર ગોતીએ એટલે બધામાં તું મેચ થઈ જાય. અરે શું તમે પણ કંઈ પણ બોલો છો ને, આટલી બધી મસ્તી કરો છો છોકરા સાથે, એવું નહીં કરો ને હવે એની સાથે. એટલે છોકરા સાથે મસ્તી ન કરીએ તો કોને હારે કરીએ? દેવાને ખબર જ છે મારા સ્વભાવની. તો તમે પછી મારા લગ્ન કરાવી જ નાખશો એમ ને? હા હવે કરાવવા જ પડે ને, સમય આવે પહેલા. નથી કરવા? હા એટલે કરી લઈએ એમ. એમ કરી લઈએ એમ એટલે એવું નહીં, તો એ બધી જવાબદારી કહેવાય એને. એટલે એ બધી જવાબદારી નિભાવવી પડે. આમ આપણે આમ કહી દીધું હા કરી દઈએ, કઈ રમત વસ્તુ છે? જો ભાઈ હું તો સવારેથી સાંજ સુધી તો નોકરીમાં હોઉં, બરાબર છે. બાકીની આ બધી જવાબદારી છે તો તમે બે નિભાવો છો. હાથરીજી પ્લસ. પણ લગ્ન પછી અમે બધી જવાબદારીમાંથી મુક્ત થવા માંગીએ છીએ. એટલે એ બધી જવાબદારીનો ભાર તમારા બંને માથે આવે ને એટલે અમે લગ્ન કરાવવા માંગીએ છીએ. બરાબર છે. મતલબમાં મૂળ તમે મને હલવાડી ફ્રી થવા માંગો છો. અરે એમાં હલવાવાની ક્યાં વાત છે? કેમ, લગ્ન તો ગમે ત્યારે તારે કરવાના જ છે ને. તું હમણાં કરે કે 2 વર્ષે કરે, એ જવાબદારી તો તારા પર આવવાની જ છે ને. નહીં એવું કઈ જરૂરી નથી કેમ? લગ્ન કરવા જેમ. ના ના, લગ્ન તો કરવાના જ બેટા. એવું હોય તો તારા પપ્પા છે ને એ જરાક મજાક કરે. લગ્ન તો કરવાના ને, કેમ નહીં કરવાના ભાઈ? તમે તો કીધું કે પપ્પાને જોઈ લે પછી કઈ લગ્ન, તો પછી થોડા લગ્ન કરાય. તે કે મને શું કહે તકલીફ છે? મને શું ખબર? એવી કોઈ તકલીફ નથી. તું નથી ઘરમાં રહેતો? હા, હું જ રહું છું ઘરમાં. હા તો પછી ખબર જ હોય. સારું ત્યારે પછી ક્યાંય છોકરી જોઈ રાખી એવું તો કઈ છે નહીં તમારું? આપણા આજુબાજુમાં આમ બધે રહે છે ત્યાં બધે કંઈ નજર મારે જ ખરો, દેખાય કઈ છોકરી ત્યાં આગળ એમાંથી કોઈ તને પસંદ હોય તો એની સાથે કરાવી દે તારા લગ્ન. ના અમારી પસંદની છોકરી સાથે જ કરશે તું લગ્ન. પછી જો કોઈ મગજમારી નહીં ચાલે હા, કે તમે શોધી આપી છે એટલે હવે આ બધું તમારે જ જોવાનું, મારે કાંઈ નહીં જોવાનું, એવું બધું નહીં ચાલે. ના 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 ના, હા 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 શું કર્યા કરે છે? કંઈ બોલ ને આગળ. ના ના હા તમારે તે બોલતો એમ. આ છે ને આ જ્યારથી આ ફોનની અંદર આમ પેલી ગેમ રમતો થઈ ગયો ને કરતો થઈ ગયો ને ત્યારથી એનું બોલવાનું જ બંધ થઈ ગયું છે. તમે ગોતો. ખરો છોકરો છે મારો. मेहरबानी नहीं तुम्हारा प्यार मांगा है
આવી ગયા એ હા હાય હું તો આવલા ઊંચો નીચો થઈ જાય આ માણસ આમ 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 હે તું હવે ત્યારે જ ઊંચો નીચો થઈ જાય છે બાકી તો શાંતિથી જ બેઠો હોય ભાઈ ભાઈ એટલે આ- તારો નહીં 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 આ ડોનગીરી શરૂ કરી ભાઈ અરે આ હમણાં મુન્નાભાઈ જોતો હતો તો થોડાક સર્કિટના સ્ટાઇલમાં બોલવાની કોશિશ કરી એ કેટલી બધી રાખડીઓ બાંધી હે મને તો કોઈ દી કીધું ને એટલી બધી બહેનો છે એમ. બધી બેનું જ છે ને મારે તો તો તારે તો સગી એકેય બેન નથી ને એટલે જ ત્યાં એટલી બધી છે હું કેવું તારું એને પૂછવાની જરૂર નથી હો ને એ હામું જોતો તો એટલે જરીક વયો જાય જો વયો ગયો ને ગયો તો કર્યો સારો આઈડિયા હતો બાય તો હવે શું પ્લાન છે બસ ક્યાં વિચાર્યું નથી કઈ કેવું જ નથી એટલે તે કીધું તે કામ મેં કરી નાખ્યું છે મેં મારા ઘરે વાત કરી દીધી મારા પપ્પાને એ માની ગયા છે હવે તું તારા ઘરે તારા ભાઈ ભાભીને વાત કરી દે એટલે હાલે ના ના હો. આ છોકરીની જાત કહેવાઉં ને હું સામેથી એમ કહું કે મેં કોકને પ્રેમ કર્યો આની સાથે મારે લગ્ન કરવા એ બધું શોભા ન દે એટલે હું શું કહું કે આ મારા ઘરે તે તમે જ માંગુ નાખી દો ને એમ બરાબર છે ના ના એટલે હું તો પહેલી વાર લગ્ન કરું છું એટલે મને ન ખબર હોય ને કાંઈ કે મારે જ મારા ઘરે કહેવાનું મારે જ પાછું મારા ઘરેથી મારા બાપાને લઈને આવવાનું તારા ઘરે દુખે છે અય! દુખે છે મારા કેટલામ લગ્ન છે હે? તારા પહેલી વાર થાય છે ત્યાં હું 10માં કરું છું હે તું પહેલા જ કરશો તો પણ- આ ટોન હતો તને સમજાણો નહીં રેવા દે ન સમજાય ને તમે રહ્યા ઊંચા લેવલના માણસ હે અમને તમારા ટોન સમજાય જુઓ મારા ઘરેથી મારા મમ્મી પપ્પા માની ગયા છે એટલે હવે આપણું બેનું સેટલમેન્ટ કઈ રીતે કરવું એ તારે જોવાનું છે તું કે એમ કરવાનું થાય આગળ પ્રોસેસ પણ મારા બા બાપ તારા ઘરે આવે કે તારા ભાઈ ભાભી મારા ઘરે આવે વાત એક જ છે ને વાત શું છે આપણા બેના લગ્નની તો જે રીતે સેટ થતું હોય જે વહેલું થતું હોય ને એ કરવાનું છે આપણે વેલા તે પહેલા છે એમ તમે વેલા તે પહેલા થઈ ગયા ના. અમે તો બીજા જ છીએ તો કવી કરી નાખ ને શું કામ ખોટી લપ કરે છે જો મારા ઘરે છે ને હું વાત કરવાની નથી કેમ કે મને છે ને બીક લાગે છે ચોખ્ખી જ વાત એટલે તારા ઘરે મારે જ વાત કરવાની એવું નહીં ને લગ્ન ખાલી મારે એકલાને જ કરવાના છે તારે તો કરવા નથી તો પછી એક કામ કરો તો પછી રહેવા દ્યો લગ્ન જ નથી કરવા સારું હું જાઉં છું કા જાઓ જાઓ હવે ખબર પડશે કે કેમ થાય છે કેમ પાછા કેમ આવ્યા હે નહીં જાવું તું ને તમારે હું કામ પાછા આવ્યા ઉભા રહ્યો હવે ચાલો આવો 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 આપણે તો જતા રહ્યા હતા કેમ પાછા આવ્યા મને ખબર હતી મેં રોઈ હું કામ નહીં ખબર તમે સામે છે ને અહીંયા જ આવવાના હતા રોકી લીધો હોત તો તને વાંધો શું હતો આજ વસ્તુ હું તમને કહું છું કે મારા ઘરે તમે વાત કરી જાઓ તો તમને વાંધો શું છે અને આમ આવો જરાક મારી પાસે જો ઓલો ફ્લેટ છે ને આઈનો એવો જ તમારો ફ્લેટ છે જલ્દીથી મને તમારા એ ઘરમાં આવવાની ઈચ્છા છે હા હવે તમે તો માનશો નહીં માનવું અમારે જ પડશે ઠીક છે હાલો ફિર તે હું प्यार किया तो ડરના હે ભાઈ ડરના હે ડરના ક્યાં આવે હું આવે મને કોપી ડાયલોગો આવડતા જ નથી બસ કરો આ છે ને ક્યારેક તો તારી આવી વાહિયાત વાતો હોય ને એનીથી એટલી પાકી જાઉં ને યાર લોજિકલી વાત તે આજ સુધી કરી નથી અને મારા ડાયલોગને તું વાહિયાત કહેશો મારામાં લોજિક નથી મને ખબર છે એમ છતાં તું મને પ્રેમ કરે છે ને નમસ્તે તું છે ને હંમેશા હાથ આમ રાખ તું આમ આવી શકું તું હાથ આમ ન કર હો ને હા બધાની વચાળે અહીંયા નથી આવું તારે એમ તું જે છે એમ નમ રે ખોટા આ બધા સ્કૂલે જઈને શીખશે પાછા એમને આ તું હોય ત્યાં કેમ છોકરા ભેગા જ થઈ જાય પ્રેમ છે આપણો એટલો એટલે તું કેટલાને પ્રેમ કરે છો એ કે ને મને છોકરાઓને કેટલાને પ્રેમ કરે બધા પ્રેમ અલગ અલગ હોય તો હાલ તને કોફી પીવડાવ હાલ
કોફી પીવડાવ્યો તો વાત કરું. કોફો પણ ક્યાં? બે કોફી આવે હમણાં હો, આવે. એટલે આપણો હગો નથી થતો એ આવે. હાલો આમ. સ્વીટી બેન, આ છોકરો ગમે છે તમને? આ તમારા માટે જે વાત આવી છે ને એ છોકરો એને બતાવવાનું શું હોય, ગમી જ જાય, હીરો જેવો છે. અને તને ખબર છે, એન્જિનિયર છે, 60,000 પગાર છે એમનો. અને ગમે છે આ છોકરો એમ કહું છું. અને બીજી વાત એ છે કે એને સસરા નથી, ખાલી સાસુ જ છે. એના મમ્મી જ છે, પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે. ગમે તમને આ છોકરો? ભાઈ ગમે જ જાય ને, હીરો જેવો તો છે, બીજું શું જોઈએ? જો હથેળીમાં રાખશે અને ખાનદાને સારું છે, બરાબર, બીજું કાંઈ જોવાનું નથી આપણે. બોલની મારી બેન. મૂડ અપ ના કરો ને, હજી અમે તમને વિદાય નથી આપતા. હજી તો ખાલી છોકરા માટે વાત ચલાવીએ છીએ. અરે મતલબ કે વાત તને ચલાવશું, છોકરો જોવા આવશે, નક્કી કરશું, જલ દેશું, સગાઈ કરશું, લગ્ન કરશું, પછી તમારી વિદાય આપશું. અને ગમે ને તો જ તું તારે, નહીં તો આપણે બીજો ગોતશું, એમાં કઈ એવું નથી. પણ તમે બે કઈક બોલવા દો ને, વાત સાંભળો તો બોલું ને. ક્યારના ચોઈટા છો બે. બોલી જાઓ, ફરમાવો, કે આપકી ફરમાઈશ છે? ગેમો કે નો ગેમો એ કે હાલ, ઈ જ કેવું છે ને તારે. એક મિનિટ. ગમે છે, ગમે છે, નથી ગમતું એમ નહીં, પણ કોણ ગમે છે એ તો પૂછો. કોણ ગમે છે કે પછી બેનબાઈ એમના સપનાનો રાજકુંવર ગોતી લીધો છે? લાગે તો એવું જ છે કે બેનબાઈએ એના સપનાનો રાજકુંવર ગોતી લીધો છે. હા, મને ખબર હતી ભાઈને થોડોક શોખ લાગશે, એટલે આ વાત મેં ત્યાં સુધી તમને લોકોને કરી નહોતી. પણ એક છોકરો છે જે મારી સાથે લગ્ન કરવા માંગે છે અને હું એની સાથે છું. તો આ વાત તે અત્યાર સુધી અમારાથી છુપાવી, હા સ્વીટી, જો શા માટે છુપાવી? હે, શું કમી હતી અમારા પ્રેમમાં? બસ બસ આટલું બધું રિએક્ટ ના કરો. સ્વીટી બેન ઉપર મને એટલો તો વિશ્વાસ છે કે એને કંઈ ખરાબ પગલું તો હજી નહીં જ ભર્યું હોય. સ્વીટી બેન, ખરાબ પગલું તો હજી નતું ભર્યું ને? કયું ખરાબ પગલું? અહીંયા અમે બે એને છોકરાએ તો ઓલરેડી એના ઘરે વાત કરી લીધી છે, અને અહીંયા મને તમારા લોકોની થોડીક ડર હતો એટલે મેં વાત ન કરી. હવે જ્યારે લગ્ન કરવા તૈયાર હોય તો પછી હવે બીજા છોકરા મારે જોવા નથી, ત્યાં જ લગ્ન કરીશ. જોવો મહેન્દ્ર, સ્વીટી બેન નાના પણ નથી ને એટલા, જેટલા આપણે સમજીએ છીએ એટલા ઉંમરલાયક છે. અને જિંદગી સ્વીટી બેનને કાઢવી છે ને, આપણે નથી કાઢવી. તો સ્વીટી બેનની જે ઈચ્છા હોય તે આપણે લગ્ન કરાવીએ તો વધારે સારું. સાચું કહ્યું, તે મોટી થઈ ગઈ છે બહુ. ભાઈ ભાભી એટલે કે મા બાપ સમાન ભાઈ ભાભીને કહ્યા વગર જિંદગીનો આટલો મોટો ફેસલો લઈ લીધો, આપણને જાણ પણ ન થવા દીધી. બસ ને, બહુ મોટી થઈ ગઈ. એમને કરી નાખી ને નાની વાત. આ ફેસલો મારા ભાઈ મેં લઈ લીધો હોત ને તો આ વસ્તુ પૂછે કઈ નહીં, તો બારોબાર લગ્ન ન કરી લે. હા, તમારી બીક હતી ને એટલે પૂછ્યું નહીં, અને હજી પૂછ્યા વગર જો તમે હા પાડો તો જ કરવા છે, બાકી એમને રહીશ આખી જિંદગી. તને જોવો સ્વીટી બેન, આખી જિંદગી કોઈ દીકરી એમને ના રહી શકે. અમે તમારી બધી જરૂરિયાતને પૂરી પાડી શકશું, પણ જ્યારે આપણો હમસફર, આપણું જીવન સાથી હોય ને, એની કમીને કોઈ પૂરી ના કરી શકે. માન્યું કે તમે મારી સાથે બધી વાત શેર કરી શકો, પણ અમુક વાત એવી હોય છે ને કે જે આપણે આપણા જીવન સાથે જોડે જ આપણે કહી શકીએ છીએ. અને મહેન્દ્ર, એકવાર તમે છોકરાનું નામ પૂછો, એમની ઇન્ક્વાયરી જાણો, છોકરો શું કરે છે, કેવો છે, કેવો નહીં, પછી કોઈ નિર્ણય લો ને, અને આપણને ઠીક લાગે તો જ આપણે કરાવશું ને. બાકી સ્વીટી બેન કે એવું કહે છે કે તમે મારું ત્યાં કરાવો જ. બીજું કોઈ ઓપ્શન છે મારી પાસે? જોવો એવું હું ખાલી કહું છું મારી લાડકી, બીજું કોઈ ઓપ્શન છે મારી પાસે? હે, એટલે કે તમે માની અરે ગયા. મારી બેનની જ્યાં ખુશી હોય ને ત્યાં જ મારી ખુશી હોય. પણ એક વાત નક્કી રાખજે કે હું પેલા એ છોકરાનું નામ જાણીશ, કોણ છે, ક્યાં રહે છે, શું નોકરી કરે છે, અને જો મને યોગ્ય લાગશે તો જ હું આ પાડીશ. આ વાત સાથે તારે બંધાવવું પડશે. મંજૂર છે? વિચાર કરીને પ્રોમિસ આપજે. તે બેન, મસ્તી કરું છું, મંજૂર જ હોય ને. એકવાર ખાલી તમે એ છોકરાને મળો, તમને પણ એમ થઈ જશે કે આ છોકરો મારા બેનને લાયક જ છે. તો ક્યાં વાંધો જ છે? કેટલો બધો વિશ્વાસ છે લગ્ન પહેલા.
હા. નક્કી એકાબીજાને દિલથી પ્રેમ કરતા હશે બંને અને એકાબીજાને સારી રીતે સમજી પણ ગયા હશે. હા, સમજવા માટે તો આ લોકો પાસે આખી જિંદગી પડી છે. આ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય. પહેલી નજરનો પ્રેમ જે થઈ જાય ને એક વખત કે આખી જિંદગી એમને એમ રહે. એ કંઈક બેનનું એવું જ લાગે છે. એ હું તમને શું કહું, એ બિચારા છોકરાનું જો નક્કી થઈ ગયું સ્વીટી બેન હારે, તો બિચારા છોકરાનો તો મરો છે મરો. સત્યાનાશ બિચારાનો. સત્યનાશ. એ છોકરાને બિચારાને સારું જમવા મળે તોય સારું, કેમ કે આપણે આ મહામાયાને તો હજુ કઈ આવડતું જ નથી. બેન બા હવે રસોડામાં આવજો મારી હારે અને બધું શીખવા માંડજો. એને ખબર જ છો કે મને નથી પછી આવડતું. ઘડિયા લગન લેવાના છે અમારે. હે ઘડિયા લગન લેવાના છે. એટલે એટલે તાત્કાલિક ઇમરજન્સીમાં ઇમરજન્સીમાં જટમંગની લગ્ન. પટબિયા. ક્યારેક ક્યારેક એવી ભાષા બોલે ને કોને ખબર ક્યાંથી આવ્યા હોય ને એવું લાગે. હું નાની છું ને, અમારા ગામની કાઠિયાવાડી ભાષા બોલું છું. અહીંયા ન બોલો, અહીંયા કાઠિયાવાડી નથી. ભારતીય ગમે ત્યાં જાય એની સંસ્કૃતિને કે એની ભાષાને ભૂલતા નથી. હમ હિન્દુસ્તાની હે. હાય હાય હાય, આપણે તો ક્યાં ને બહાર ના હશું એમ. હારું છું ગાંધી બાપુ અરે જન્મ ન થયો આનો, નકર અટાણાનું શહીદોમાં નામ હોત. ઈ જો ને. ઓલા ગાંધી બાપુ, નીડર આઝાદ ને ભગતસિંહ ને આ બધા શહીદો થઈ ગયા છે ને, કદાચ એમાંની આ એક હોત. પછી 15મી ઓગસ્ટ નજીક આવે છે, આપણે બધાને યાદ કરી કરત હે કે આણે દેશ માટે બલિદાન આપ્યું છે. બસ બસ આ ઘર માટે બલિદાન આપું છું એટલું બહુ છે. દેશ માટે નહીં આપવું બલિદાન મારે. નહીં, સર્વશ્રેષ્ઠ નમૂનો. કઈ વાંધો નહીં, નથી કરવા સ્વીટી બેન ઓલા છોકરા હારે. હાય. તમારો ભાઈ કરાઈ દે કા? તો હું આ કરું કે નહીં જાય. પાક્કું કરાવી દે. એ છોકરાને આવા દો એટલે બધી ચડાવું જોઈએ છોકરાને કેવું. બસ પોતે મોઢું ચડાવીને બેઠા ઈ જો હા, ને. અત્યારે મોઢું ચડી ગયું, છોકરાને ચડાવવાની વાત કરે છે. હે માણ માણ ઈ તૈયાર થયો છે, આણે ફિટ કર્યા છે પપુડા બરાબરના. છોકરાને ચાવી ટાઈટ કરી છે, મારા જેવી તને નહીં મળે ને હું તને આખો બહુ દિવસ- પ્રેમ કરું છું. આખો દિવસ ભાભી જોઈ છો ને હારે, અને ડિમાન્ડ એ બધી ભાભી જ પૂરી કરે છે, ભાઈ નથી હોતા. તમે તો માઠું લાગ્યું. આમ જો આ તો હું મસ્તી કરતી. તમે કેવી ભાષા બોલ્યા? માઠું લાગ્યું. ઈ તો તમારી પાસેથી રહી રહી શીખી છું. ઈ તો ઓલું કહેવત છે ને કે કાળિયા અરે પણ પડકે જોડિયો ધોળિયો બેહે. બાંધો વાન ન આવે પણ હાન તો આવે જ. એટલે કે એની બાજુમાં રહી રહી એટલે તો બેનનામાં આટલા સંસ્કાર છે. આપણા બધાની માન મર્યાદા રાખે છે મારી સાથે રહી રહીને જ. હે તમે બે છે ને પોતાના રૂમમાં જઈને બાતો છો. કેમ તારું કામ થઈ ગયું એટલે અમને ભગાડી દેવાના? ના ના કામ બાકી વાત છે. કરવી હશે ને ફોનમાં એની હારે. સમજી ગયા? નથી દેવો. છો હું તો શું છું, નથી સારી ને એટલા માટે. તમને તમારા ભાઈ સારા લાગે છે. કાઈ વાંધો નહીં, તો મળવા જતી રહીશ બીજું તો શું? લ્યો લ્યો જો સાંભળો આમ કઈ કયો, રાત્રે એવું બોલે શરમ નહીં આવતી? રાતે નહીં જાય, કાલે જશે. એમ તો સમજદાર છે. બુદ્ધિ જ નથી મારા ભાભીમાં તો. સાચું કીધું. હા, ગાંધીજી હારે જન્મ થયો. જો કઈ વાંધો નહીં, એને જ આવા દેની. આમ જો મારો ફોન તો દેતા જાઓ. નહીં મળે. હું આપી જઈશ. આમ જો તું ખુશ છો ને એમાં મારી ખુશી છે. અને હંમેશા છે ને આવી જ રીતે હસતી રહેજે. સાસરે જાય ને ન્યાય તે મારું ને તારા ભાભીનું નામ ઉજળું કરીને બતાવશે. બરાબર? પેલા તમે નક્કી તો કરો. થઈ ગયું. અમારી રજા એટલે થઈ ગયું. બરાબર? હા બસ યાર. ચાલ હવે તું આરામ કર. ફોન દઈ જાઓ. હા હું આપી જાઉં છું હમણાં. ફાઇનલી જે જોતું તે થઈ ગયું. હજુ સુધી ચા લાવી નથી સ્વીટી. અરે સ્વીટી, ક્યારે ચા આપશે કોણ જાણે. હા હા હા. હાય ગરમી કેટલી એમ કે સહન નથી થાતું. લાહુ હા, તમને કેટલી વાર કીધું છે સાસુમાં કે તમારે આમ ફોન છે ને ગમે ત્યાં આમ નહીં રાખવાનો. હમણાં આવું આમ ઊંચું કરી છાપટવા જાત અને આ તમારો મોંઘો મોયલો ફોન પડી ગયો હોત તો. પણ આ મારો ફોન નથી અને મેં ત્યાં નથી મૂક્યો આ ફોન. હું શું કહું છું કે મને જરાક ચા નાસ્તો આપી દેશો? હમણાં મારે દવા પણ લેવાની છે મારી. દવા લેવાની છે મારી. ચા નાસ્તો આપો ને મને. સંભળાય છો એકવાર બોલો ને તોય ખબર પડે. પણ આ કેવું છે ખબર સાસુમાં કે તમે મને ખામ ચીંધો અને હું પાછી કરી નાખું. એટલી ડાહી તો હું નથી. હે હા, ઘરની વહુ છું. શું છું? વહુ, નોકરાણી છું. હે બેટા હું ક્યાં કહું છું કે તમે નોકરાણી છો, પણ ઘરની અંદર કામ તો કરવું જ પડે ને. અમે પણ કામ તો કરતા હતા એટલે
થોડું બનાવી આપો ને ચા નાસ્તો. હજી તમારા પગ હાજા છે, હાથ હાજા છે, જીભડો આટલો લાંબો છે, તો આપણને એમ ન થાય કે હાલો જઈને આ વહુનું કામ ઓછું કરીએ. બસ એક કામ પતે એટલે બીજું કામ તરત પાછળ 100 પીસ દેવાનું. આ નવરી ન થાવી જોઈએ એમ. એવું નથી, હું બી તમને કામ કરાવવા જ લાગુ છું, પણ આજે થોડું મને નથી સારું લાગી રહ્યું એટલે હું તમને કહું છું કે મને ના એમ એટલે તાવ ને એવું નથી પણ કાંઈ નથી, કાંઈ તાવય નહીં, કાંઈ નથી. બરાબર? આ નાટક છે. કઈ વાતના ખબર છે કે મારી વહુ, હા બીજાના ઘરોમાં વહુ જેમ આરામથી બેસે ને એ માને આમ પગ ઉપર પગ વાળીને કેમ હું બેસવા દઉં? આને હું નકરા કામ જ કરાવ્યા કરું તો આ સીધી હાલે મારી આગળ. એવો વિચાર છે? એવું કંઈ નથી, હું પણ કામ કરું જ છું ઘરની અંદર, પણ હવે આજે મને જરાક નથી ઠીક, તો તમે ચા નાસ્તો આપો તો કંઈ થઈ નથી જવાનું. ચા નાસ્તો, ચા નાસ્તો, 10 વાર સાંભળ્યું, ના પાડી દીધી એકવાર. અને તમને જરાક હું ઠીક નથી કયો તો હું થયું છે હું તમને એક્ઝેક્ટલી? એટલે આમ દેખાય એવું કંઈ નથી, પણ મને જરાક મારું પ્રેશરનો પ્રોબ્લેમ લાગે છે અને તમને ખબર છે કે મને ડાયાબિટીસ પણ છે, તો મને દવા લેવાની હોય તો મારે ચા નાસ્તા વગર મારાથી ભૂખ્યા પેટે દવા નથી ઓછા લેવાતી. લાડવા ખાતા હોય તો ઓછા. હે હા, લાડવા ખાઈ ખાઈને હું થયું? હું લાડવા ખાઈ ખાઈને છો હું થયું બા? અહીંયા મને નહીં પૂછો, સીધા બા 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 કરવા મળશે. અરે પણ હું થયું એમ ભાઈને પૂછું છું. અરે તમારા મમ્મી એને ડાયાબિટીસ વધી ગયો એવું લાગે છે, જલ્દી ડોક્ટર પાસે લઈને જાઓ. કેમ હું થયું બા? ના એવું આમ ખાસ કંઈ નથી થયું, પણ થોડી તબિયત આમ મને એમ ઢીલી લાગે છે એટલે મેં બસ સ્વીટી બસ બસ હવે બીજું ન બોલો. આ ખોટી બીજી ઓલી લઈ કરવાની. એને મૂળ તબિયત સારી નથી એટલે મમ્મીથી આજે કામ નહીં થાય એવું કહે છે, એટલે બધો ભાર મારી ઉપર આવ્યો છે. આવી વાત છે. હા તો પણ ક્યારેક મમ્મીને મજા ન હોય તો કામ કરી નાખો ને, એમાં શું થઈ ગયું? તમે તો છે ને પતિ છો કે પછી તારા એવા પછી પતિ જ ગયો છું ને. તો પણ હું કામ પૈણીને લાવ્યા? આ તમારા મા દીકરાનો છે ને લવારો સાંભળવા હું અહીંયા નથી બેઠી હો ને. પણ આમ તમે આખો દિવસ પેલું મોબાઈલ પર બેસી રહો છો અને બધું કરો છો, એના કરતાં થોડું કરી આપતા હોય તો શું વાંધો છે તમને? બોયલા હો, સાસુમાં બોયલા. હા કેવું સાસુ ને વહુની જોડી કા? સાસુનું કામ એક જ કે વહુને આમ હથોડો લઈને ટક 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 કરવાનું, દીકરો એની ઉપર મલમ આમ ફેરવતો જાય કે હા કે હથોડો આમથી આમ ન થઈ જાય, પકડી રાખે કા ખિલ્લો. જો સ્વીટી, અમારા મમ્મી છે, હે એની ઉંમર થઈ ગઈ છે, ક્યારેક મજા બગડે, ક્યારેક કામ ન કરી શકે, તો એની જવાબદારી તારી હોય. તારા ઘરે તારી મમ્મી છે એમ આ મારા મમ્મી છે, પણ મારા મમ્મીને તું તારા મમ્મી સમજેશ જેમ હું તારા મમ્મીને મારા મમ્મી સમજું છું, તો સંસાર બહુ સારી રીતે ચાલશે. સમજી? સમજવાની જરૂર છે. વાહ, આજે તો તમે બાકી મૂડમાં લાગો. હે કયું પ્રવચન સાંભળીને આવ્યા મારા પતિદેવ? આ તમારા મમ્મી કયા એંગલથી તમને ભોળા લાગે છે? જ્યારે હોય ત્યારે બધી વાતે મને રોકટોક કરે છે, નથી દેખાતું? આ બે કામ નથી થતા એનાથી, બે કામ. શું આ વાત સાચી છે? રહેવા દે ને બેટા, હું તો કામ તો કરાવું જ છું, મારાથી જેટલું થાય તેટલું હું કરાવું છું કામ. પછી હું કંઈ કપડાં ધોવા નીચે બેસી થોડી શકવાની છું, રસોઈ થોડી કરી શકવાની છું? હા, હું કપડાની ઘડી કરી આપું છું, કે શાક સમારી આપું છું, કે શાક લઈ આવું છું, એવા બધા કામ તો હું કરી આપું છું એને. વોશિંગ મશીન લઈ આવો, વોશિંગ મશીન. આ તમારા મમ્મીથી કપડાં નથી ધોવાતા, અને આ તમારા 3 જણાના કપડાં જે મારે ધોવાના હોય ને એ મને હવે બહુ ભારી પડે છે. અમે તે માણસ છીએ ને દેવ, મશીન તો નથી. પણ આ વસ્તુ પ્રેમથી પણ થઈ શકે, પ્રેમથી પણ કહી શકો તમે, અને પ્રેમથી વોશિંગ મશીન આવી શકે. ઓકે, પણ આવી રીતે તમે હેરાનગતિ કરીને કોઈકને ન બોલવાનું બોલીને અને પછી તમે જણાવો કે તમારે એકચ્યુઅલી જરૂર વોશિંગ મશીનની છે, તો એ ડાયરેક્ટ જણાવો પણ પ્રેમથી, તો પણ થઈ જાય. શટ અપ. ઓકે, મેં એવું કીધું? હે આ કપડાં ધોવાની વાત કોણે કાઢી? જેણે કાઢી ને એને કયો વોશિંગ મશીનનું. બાકી અમે તો કામ કરીએ જ છીએ હો ને. વોશિંગ મશીનની વાત કોણે કાઢી? રહેવા દે ને દેવેન, વધારે થશે અને પાછી ઝઘડો થશે મોટો ને આજુબાજુવાળાને તમાશો થશે. તમે તો છો. એના કરતાં રહેવા દે. જો તો ખરા દેવ, કેટલા ભોળા બની ગયા. એક તો હમણે
દેવ આવ્યા નહોતા એની પહેલા તમે મને આમ 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 કરીને વાત કરતા હતા. હવે અચાનક તમે પલટી મારી ગયા. સિરિયસલી સાસુમાં? એ જુઠ્ઠું બોલવાનું રહેવા દો ને. મેં આવી રીતે ક્યારે તમારી સાથે વાત કરી? અને તમારી સાથે એવી રીતે હું વાત કરું તો તમે ચલાવી લો એમાંના છો જરાક પણ? તમે એના કરતાં મોટા ઘાટા પાડીને બોલો છો ક્યારના. કેમ કેમ થાય ત્યાંથી હે? વિશ્વાસ તો અહીંયા જ હશે ને બધો. પત્ની તો શોની છે કા? તું એક કામ કર ચામી. ના પાડીને કામ નહીં થાય એમ. પેટમાં દુખે છે આજે બહુ. હા, તમારા મમ્મીને જેમ અંદરથી આમ કંઈક થાય છે ને એમ મને અંદરથી આ પેટમાં દુખે છે. પેટમાં દુખે છે કે કંઈક બીજું જ દુખે છે? હું બીજું દુખે બોલો ને પણ. તમને વધારે ખબર હોય પાછી મારી. મને મારી ન ખબર હોય. તમે ઊભા થાવ. ઓ હેલો. તમે ઊભા થાવ. જાઓ ચા બનાવી દે તમારા દીકરાને. જાઓ. ના મમ્મી રહેવા દે. ના દેવેન, હું બનાવી આપું છું તને ચા, તું બેસ. મમ્મી તને મજા નથી? તું કઈ વાંધો નહીં, હું It's કરી like a લઈશ. good mother. Very good. જો હવે વાંધો નહીં આવે. ચાલો. તને વડીલોની ઇજ્જત કરવાની ખબર પડે છે કે નથી પડતી? અમાન્યતા તારા કહેવાય. મમ્મી પપ્પા હારે આવી રીતે જ વાત કરતી હતી, આવી રીતે જ બધું કરતી હતી. ઘડીએ વડે છે ને મારા મમ્મી પપ્પાને વચ્ચે નહીં લાવવાના. વચ્ચે લાવવા પડે છે કારણ કે તું લાવવા માટે મજબૂર કરી દેছো. તું ત્યાં કાંઈ શીખી નહીં હોય એટલે આ બધું ભાઈ હું કાંઈ શીખી જ નથી હવે કાંઈ એટલે કાંઈ કામ નહીં થાય. બોલ્યા કર. ન કરવા હોય કામ તો સીધી રીતે ના પાડી દેવાય. આવા ખોટા બના કરીને ભગવાનને પાપે ક્યાં ચડે તું? કેમ આમ મોઢું ચડાવીને બેઠી? શું થયું છે? મોઢું ચડાવીને નહીં બેસું તો શું કરું? આ ઘરમાં વહુ લાવ્યા તો પણ આપણી હાલત તો એવી જ છે. અરે આ તો અત્યાર સુધી આપણે જો ને ખબર છે ને આપણે કહેતા હતા એમ જ થયું. તારે લગ્ન કરવાથી બહુ વરખાતો હતો ને, હા, થઈ ગઈ ને બોલતી બંધ. ના એવું નથી. આજે કેટલું બધું મારી સાથે ઝઘડો કર્યો. સ્વીટી કેટલું બધું બોલી મને. મેં ફક્ત એને કીધું કે મને એક ચા બનાવી આપ અને નાસ્તો આપ. મારે ડાયાબિટીસ છે, એની દવા લેવાની છે, તો એ ભૂખ્યા પેટે નહીં લેવાની હોય મારે. તો મને એમાં કેટલું બધું બોલી એ તો. હવે છે ને આપણે એને આમાં શિંગડા ન મંડાય. પરણીને લાવ્યો છો તો સહન કરવાની, બીજું તો શું કરવું? અરે પણ મારી દેખતા જ દેવેન સાથે પણ કેટલો બધો ઝઘડો કર્યો એણે. આપણી દેખતા જો દેવેન સાથે આવી રીતે વાત કરતી હોય તો આપણે ન હોઈએ તો દેવેન સાથે કેવી રીતે વાત કરતી હશે? બરાબર છે, પણ જો એ નહોતી તો તું ધીમે ધીમે બધું જ કામ કરતી ને. ખોટું મગજમાં નહીં લેવાનું કે આપણે હોવ આવી ગઈ છે ને હોવને સીંધીએ ને. એ અમુક હોવ જ હોય કે સીંજ્યું કરે ન કરે એને અમે શિંગડા નહીં માનવાના. આપણથી જેટલું થાય એટલું કરી લેવાનું. આપણે મારાથી જેટલું થાય તેટલું કામ હું કરી જ લઉં છું. પણ હવે એમ મને કે નીચે તમે બેસીને કપડાં પણ તમે ધુઓ ને વાસણ પણ તમે માંજો ને રસોઈ પણ તમે જ કરો. બધું જ કામ જો મારે જ કરવાનું હોય તો પછી એવું ન હોય ને. ઘરની અંદર મળી સંપીને કામ કરીએ તો જ ઘર ચાલે ને પછી. જો મારી વાત સાંભળ, બહુ સમજવા જેવી વાત છે. એ યંગ છે, લોહી ગરમ હોય એટલે એ નીચું ન નમે. અને આપણી ઉંમર થઈ ગઈ છે, લોહી ઠંડુ પડી ગયું હોય તો નમતું આપણે મૂકવાનું. કારણ કે એ ગરમ લોહી છે ને આપણે સામે નહીં ઝૂકે, આપણે ઝૂકવું પડે તો ઘરમાં શાંતિ રહે. બાકી એની હા એ જે કરે એ આપણે કરીએ તો ઘરમાં ઝઘડો થાય. આનો મતલબ તો એ થયો કે મારે તો તમને પણ કંઈ કહેવા જેવું નથી. તમને પણ કંઈ કહેવા જાઉં તો તમે મારી સાથે આવી રીતે વાત કરો કે તમારે ઘરની અંદર શાંત રહેવાનું. તમે પહેલાં કામ કરતા હતા તે તમારે કરતા રહેવાનું. તો શું મારે આખી જિંદગી કામ કર્યા જ કરવાનું છે? પણ તો શું કરવાનું? માથે પડ્યું છે એ તો કરવું જ પડશે. હવે હાલ તું કહેતી હોય તો હાલ હું ઓવારી બાંધું અને લઈને વહી ગઈ પિયર તો તારી માથે જ કામ આવવાનું છે. એ કરતાં એ છે એને સમજાવીને જે કામ સીંધે કરી નાખવાનું. વહી જાય તો પાછું હતું એમને બધું કામ માથે આવશે. અરે પણ આખો દિવસ મોબાઈલ પર બેસી રહે છે ને આમ પેલા બધે આમ શું કહેવાય એને, મને તો ખબર પણ નથી. એ બધું કર્યા કરે છે, આખો દિવસ વિડીયો બનાવ્યા કરે છે. તો એને એટલી નથી ખબર પડતી કે હવે હું સાસરામાં છું, હું પિયરમાં નથી, તો મારે કામ કરવું જોઈએ. એને ખબર નથી પડતી પણ આપણને તો એટલી ખબર પડવી જોઈએ કે કૂતરું આપણું મોઢું સાટી જાય તો આપણે ન સાટવા જોઈએ. સારું ઠીક છે, હું તમને પણ હવેથી નહીં કહીશ અને દેવેનને પણ નહીં કહીશ. હું જ કામ કર્યા જ કરીશ. અરે હું તને એમ નથી કહેતો, ખાલી કહું છું કે ઘરમાં સાસુ અને વહુ બેમાંથી એક ઝૂકે ને તો જ ઘર ચાલે. બાકી બે ફરેડ થાય એટલે છોકરાનું ઘર ભાંગે. હું તમારી વાત સમજું છું પણ જો એને અત્યારથી કંઈ કહીશું નહીં ને આપણે તો આ વધારે થતું જશે અને વધારે ને વધારે એ આટલી તકલીફ આપતી જશે આપણે. પછી કંઈ એવું નહીં બને ક્યારે કે આપણે ઘરમાંથી બહાર કાઢી મૂકે. સારું, તમે ને દેવેન જે કહેવું એ કહો. બાકી તો મને એવું દેખાય છે કે એ વિફરી છે, એને કોઈ ન સુધારી કે જ્યારે એની મેળાએ
વિચાર સારા આવશે અને એને એમ થશે કે હું જે કાંઈ વર્તન કરું છું એ ખોટું છે તો આપોઆપ સુધરી જશે. તો તમે પણ સમજાવો ને એને. ખાલી મારે ને દેવેને જ સમજાવવાની હોય એને. સારું, હું સ્વીટીને સમજાવીશ બસ. ઠીક છે. મને ખબર છે કે તમે મને શું કામ બોલાવી છે. આજે તમારી લાડકી બેન આવે છે એટલે જ તમે મને બોલાવી છે ને. હા, એના સ્વાગત માટે. ઓહ, જાણે કેમ બેન પહેલી વાર આવતા હોય એમ જેમ સ્વાગત કરો બેનનું. એમ જ સમજ કે મારી બેન જેટલી પણ વાર આવે, એક દિવસમાં 10 વાર આવે ને તો એમ જ માનવાનું કે સાસરેથી પહેલી વાર આ ઘરમાં પગ મૂક્યો છે. એવી રીતે આમ દરવાજે જ ઊભું રહેવાનું. જેવી અંદર આવે એવી એને ભેટી જવાનું, એનું આગતા સ્વાગતા કરવાનું. જો આવી ગઈ, ખોલ જો. અરે તને સ્વીટી કીધું હતું ને મેં કે મારી બેન જ હોય. સ્વીટી બેન કેમ છો? મજામાં? એકદમ મજામાં. વાહ રે વાહ, આ ભાઈ દેખાય છે પણ આ ભાભી નથી દેખાતી કા? તમે કેમ ન દેખો હે? હા, લે હજી થોડા ચીમટા ભર. મારામાં તો આટલી હિંમત નથી, તારામાં છે. હા, હું તો આમ નથી કરી શકતો. વાહ, આ ક્યારે કરાય એવા? હું નથી એટલે. આ તમારો એસ અને મારો જે. ખબર છે મારો એસ ને તમારો છે. હા તો હા, તો એમ જ છે, નકર તો એમ ન લખાવે. તારા ભાઈનું નામ મહેન્દ્ર છે. આ તમારા નણંદ ભોજાઈનો પ્રેમ બહુ ને એટલે તારું નામ લખાવ્યું. એકચ્યુઅલીમાં એવું છે કે મને મારા પતિ કરતા મારી દીકરી વધારે વાલી છે એટલા માટે એનું જ નામ લખાવું ને. આ તો સાચું નહીં માને. આ તું આવવાની છે, તારો ફોન આવ્યો ને ત્યારથી હું ને તારા ભાભી જો અહીંયા દરવાજે ઊભા, જેવી અંદર આવે ને એવી લપેટી લેવી છે, એટલે કે વધાવી જ લેવી છે. એટલે તમારા ભાઈ રાહ જોઈને ટીવી પાસે ઉભા રહ્યા છે. અને સાચીનો આ બેન કેટલા સમજુ છે નહીં. આ સાસરીએ ગયા એને કેટલો સમય થઈ ગયો પણ એક પણ ફરિયાદ નથી આવી નહીં. એમના સાસુને, એમના પતિને, એમના સસરાને કેટલા હથેળીમાં સાચવે છે અને એમનું અને આપણા ઘરનું નામ રોશન કરે છે. સાચું કહું ને તો જ્યારથી તું સાસરે ગઈ ને મને એક વાતનો ડર હતો કે પરિવાર બદલાશે, લોકો બદલાશે તો ક્યાંક સમયને જોઈને તું ના બદલાઈ જાય. પણ સાચું કહું તો તે મારું અને તારા ભાભીનું નામ ઉજળું કરીને બતાવી દીધું છે. ભાઈ, મને એક વાત કહો તો તમે બંને, આ ક્યારેય મારા સાસુ સસરાનો તમને ફોન આવ્યો ને કોઈ દી મારા વગોણા કર્યા જ નથી? વગોણા નહીં, વખાણ કરે વખાણ છે કરે છે તારા. તમારા કે અમે તો બહુ ભાગ્યશાળી છીએ કે અમને સ્વીટી જેવી છોકરી મળે. અને સ્વીટી બેન, હું પણ તમને કહું છું કે તમને અહીંયા તો પિયરમાં માનો પ્રેમ નથી મળ્યો. માનો પ્રેમ શું હોય એ મને ખબર છે કે તમે નાનપણથી માનો પ્રેમ ખોયો છે. હા, મેં તમને પ્રેમ આપ્યો છે પણ માની ખોટ તો હું ક્યારેય પૂરી ના જ કરી શકું ને. પણ તમને સાસરે જઈને એક માં મળી છે તો એ માને સાચવી લેજો હો તમે. જો બેન, આપણે નાના હતા ને ત્યારથી આપણા મા બાપ તો નથી રહ્યા. આપણે આપણા કાકા કાકી સાથે મોટા થયા, પછી મારા લગ્ન થયા એટલે હું અલગ થઈ ગયો અને તને પણ મારી સાથે લઈ લીધી. અને ત્યારથી મેં તારા દરેક સપનાઓ, તારા લાડકોડથી તને મોટી કરી. હા, ભણાવી ગણાવી મોટી કરી, તને સાસરે વળાવી. તો મને એમ હતું કે તું છે ને કદાચ મોટી થઈશ ને તો બદલાઈ જઈશ. પણ જેમ આપણા મા બાપે આપણને સંસ્કાર આપ્યા છે ને એવા સંસ્કાર લઈને તારી આ ભાભી આ ઘરમાં આવી હતી. અને તને છે ને તારા સંસ્કારોમાં બીજ રોપવામાં કોઈ વાતની કમી નથી રાખી. અને સ્વીટી બેન, સાસરીયામાં એવું કામ પણ ક્યારેય ના કરતા કે જેથી કરીને તમારા ભાઈ ભાભીને નીચું જોવું પડે. જો કાલ સવારે કંઈ થશે ને તો બધા શું કહેશે કે છોકરી મા બાપ વગરની છે, એનામાં શું સંસ્કાર હશે. ભાઈ ભાભીએ તો કંઈ સંસ્કાર ના આપ્યા હોય અને તમે એવું ઈચ્છો છો કે તમારા ભાઈ ભાભીને કોઈ બે શબ્દ બોલીને જાય. જોજો, હા તમારી મા તો નથી પણ ભાભીમાં છું. તમારા ભાભી માને કોઈ આગળ નીચું નમવું પડે એવું કામ ક્યારેય ના કરતા. ના કરે, મારી બેન એવું કામ ના કરે. કારણ કે એને સારી રીતે ખબર છે આ દુનિયામાં ઘણી છોકરીઓ એવી છે જે પોતાના સાસુ સસરાને લગ્ન પછી ધૂતકારે છે અને ઘરની બહારે કાઢી મૂકે. પણ આ મારી બેનની તો વાત જ કંઈક અલગ છે. અને આમ પણ ભાગ્યશાળી હોય ને એમને સાસુ ને સસરા મળે. અને સ્વીટી બેનના સાસુ તો એને પોતાની દીકરી માને છે. એ તો સ્વીટી બેન તમને ખબર છે જ્યારે હોય ને ત્યારે તમારા સાસુ એમ જ કે મારી ઘરે તો લક્ષ્મી આવી ગઈ છે સાક્ષાત. આ સ્વીટી ઘરમાં આવી ગઈ છે ને તો અમારું ઘર તો હૈરું ભૈરું લાગે છે. આ તમારા સાસુ તો રડી પડ્યા હતા કે મને દીકરીની ખોટ હતી ને એ પણ ભગવાને પૂરી કરી આપી છે સ્વીટીને મારા ઘરે મોકલીને. અને ભાભી, હો શું થયું બેન?
શું થયું? ભાભી ભાઈ આજે તમે બંને જે મને વાત કરીને એ ઉપરથી મને આ પરિવારનું સાચું મહત્વ શું કહેવાય ને એ ખબર પડી છે. કદાચ મારાથી 1000 ભૂલ થતી હશે મારા સાસરિયામાં, પણ એ લોકોએ મને પોતાની ગણીને રાખી છે. એટલે તો તમને લોકોને જો ને એક પણ ફરિયાદ ન કરી. ક્યાંથી કરે એ તમારા પોતાના રહ્યા ને. અને હા સ્વીટી બેન, તમારે અમને એક પ્રોમિસ પણ આપવાનું છે કે તમે ક્યારેય તમારા સાસુને કે સસરાને દુઃખી નહીં કરો. આપ્યું. બાપને હા આપ્યું. હવેથી તો કદાચ મારીથી ઊંચા અવાજે તુકારોય થઈ જાય ને તું એ પણ નહીં કરું. હા, અને જો આપણે દીકરીઓ છીએ, સાસરે જઈએ ને એટલે આપણે બે કુળને દીપાવવાના હોય છે. એક આપણા પતિનું ઘર અને એક આપણા બાપનું ઘર. અને તમારા સાસુ કંઈક કામ કરે ને તો પણ ના કરવા દેતા. હા, હળવું ફળવું કામ સીંજો એને, જેથી કરીને એને કસરત થઈ જાય. પણ બીજું કંઈક કામ હોય ને તો એ પણ ના સીનતા. તમે જુઓ, હું એ લગ્ન કરીને આવી, આપણે કાકી સાથે રહેતા હતા. ભલે એ મારી સાસુ નથી સગા, પણ કાકી સાસુ તો હતા જ ને. તો પણ હું એને કેમ રાખતી હતી? તમારો જ દાખલો લઈ લો. બાકી હું જેમ મારી બેનને રાખું એમ તમને પણ રાખું છું ને. સમજી ગઈ છું. અને આજે તમે જે મને આટલી મસ્ત શિખામણ આપીને એ હૈયામાં ઉતરી ગઈ. એટલે હવે તમારી આ નણંદનો, તમારી આ બેનનો કોઈ દી એક કઈ વસ્તુમાં વાંક નહીં આવે, વિશ્વાસ રાખજો. એ તો ક્યારે આવશે પણ નહીં, કારણ કે સંસ્કાર જ મેં આપ્યા છે. એટલા માટે 6 વર્ષ રહ્યા છે મારી સાથે, તો થોડુંક તો અંદર ભેજામાં ઉતરવું હોય ને. આ સંસ્કારની મૂર્તિ છો, બધું ખબર છે. આ બહારથી આવી છે, સોસાયટી કેટલી દૂર છે એની તને ખબર છે ને. આ એક્ટિવા લઈને નહીં આવી હોય, રિક્ષામાં આવી છું. રિક્ષામાં આવી હશે. બાપરે, ક્યાંથી એક્ટિવા લઈને આવે? એક્ટિવા અહીંયા પડી છે, હજી કોણ આપવા ગયું છે એમને? હા, તો પછી એને અંદર બંદર લઈ જા અને ઠંડુ પાણી પીવડાય, કંઈક જે પીવું એ પીવડાય. અને આમ જો, બેન દીકરી ઘરે આવે એટલે ખાલી હાથે ન મોકલાય. ખબર પડે છે? હા, હા, તો ખબર પડે છે. આખો મારા દિવસ પપ્પાને, રહેવાની છે એટલે બપોર પછી શોપિંગ કરવા લઈ જજે. મારા પપ્પાને 7 ભાઈઓ છે, એટલે મને ખબર પડે છે કેમ રહેવું પરિવારમાં. તમે લોકો છે ને આ બાબતે તો ઝઘડો કરતા જ નહીં. કેમ કે હા, તમે લોકોએ જે મને અત્યારે સંસ્કારોનો ભંડાર આપ્યો છે ને એ મારી માટે સર્વગુણ સંપન્ન બરાબર છે. એટલે એક કઈ વસ્તુ લઈને નહીં જાવ, બરાબર? હું જાઉં અંદર. અરે પણ આવું છું. હા, જય શ્રી કૃષ્ણ. તને ચા નાસ્તો જોઈએ છે? હા, આપી દો. તમારા હાથનું ધરેન ખાઈ તો લો. આ સ્વીટી ગઈ છે ને એના પિયર, તો હવે હમણાં બધું મારે જ કરવું પડશે ને કામ. હા, તો પછી રહેવા દો. અરે ના, એવું થોડું હોય કંઈ. ખાધા પીધા વગર તું ઘરની બહાર નીકળે તે ન ચાલે ને. સારું, તો બનાવી દેજો પછી. હા, હું કહેતો હતો, સ્વીટીનો કંઈ ફોન બોન આવ્યો? મારા પર આવે? તારા પર આવવો જોઈએ ને. એ મને ફોન કરવાની હતી. નહીં, એટલે મારા પર આવ્યો નથી, પણ એ મને કહેવાની મને કહીને ગઈ હતી કે હું એક દિવસ જ જઈશ, સાંજે ત્યાં આવી જઈશ પાછી. કંઈ આવી નથી ને કંઈ આવવાનું એવું લાગતું નથી. નહીં, આવવાની ન હોય તો સારું છે. કેમ આમ બોલે છે તો? હવે એટલા દી આપણે અહીંયા શાંતિને ત્યાં રોકાય એટલા દી. અરે શાંતિ શું? હવે ઘરની અંદર આ બધા ધસડા આખો દિવસ મારે કર્યા કરવાના. મમ્મી, એ વોઇસ હોય તો તમારે જ કરવા પડે છે ને. બસ આ જ વાત તું બી કે, અને તારા પપ્પાએ બી મને આ જ વાત કીધી કે એ નહીં હોય તો તું શું કરે? કરે જ ને કામ, તો તું કર કામ. હવે મારાથી નીચે બેસીને કપડાં ધોવાય છે, વાસણ મંજાય છે, નથી થતું હવે બધું હમણાં મારાથી. થોડાક દી તો એ ન આવે કોઈ ને, કપડાની મને આપજો, હું લોન્ડ્રીમાં નાખી આવી. અરે એમ કંઈ લોન્ડ્રીમાં થોડી નખાય, પૈસા કેટલા થાય ખબર પડે છે કાંઈ તને? તો પછી મશીન લઈ લઈએ. તું રહેવા દે ને બાપા, હમણાં મશીન લેવાનું એ નથી ને, ત્યારે તું મશીન લેશે એટલે આવીને શું કરશે તે તને ખબર છે? કે હું કોઈ ઘરની કામવાળી છું, મારી પાસે તમારે કપડાં ધોવડાવવા છે, તમારી મમ્મીને કામ કરવાનું આવ્યું એટલે તમે વોશિંગ મશીન લઈ આવ્યા અને મારા માટે કંઈ નહીં. આ બધું ચાલશે. રહેવા દે ને ભાઈ, નથી જોઈતું વોશિંગ મશીન મારે. નહીં, એટલે મારું એવું કેવું છે, હોય જે તે, પણ હમણાં થોડાક દી ત્યાં રોકાય ને તો આપણા જીવનમાં આ ગોલ્ડન પીરિયડ આવે. આ જેટલા દિવસ અહીંયા રોકાશે એ ગોલ્ડન પીરિયડ આપણા માટે એ સમય એવો હશે કે જેમાં આપણે શાંતિની રાહ લઈ શકશું. જો આ તો કેવું થઈ ગયું ને, તારા લગ્ન કરાવ્યા
તો પણ આપણે તો બધી આ જ વસ્તુ આવીને ઊભી રહી ગઈ. તું આવી રીતે બોલે છે કે ભાઈ ત્યાં રોકાય તો વધારે સારું છે. એટલે આ તારું લગ્ન જીવન હમણાં કેવું ચાલી રહ્યું છે તે મને ખબર પડી રહી છે. તમને આમે ખબર પડવાની આમાં ક્યાં કઈ જરૂર છે? બધું ખુલ્લે આમને સામે જતું. એ વાત તો છે જ, કારણ કે મારી દેખતા જ જો તને આટલું બધું ખીજવાતી હોય ને તારી સાથે આવી રીતે ઝઘડો કરતી હોય તો તમે તો એકલા હશો ત્યારે તે શું કરતી હશે? બહુ ઝઘડો કરે છે તારી સાથે? જો ભાઈ મમ્મી, આમ તો જો કે પર્સનલ કહેવાય પણ હવે ન બોલવાનું બોલે છે. ઘણી વાતમાં ઘણું એવું બોલી જાય છે કે આપણને એમ થાય કે આને ઘરે મોકલી દઈએ, પણ પછી એવું થાય કે ઠીક છે ચાલો ને જે હોય તે જતું કરીએ એમ. હવે તો પરણીને લાવ્યા છે એટલે આપણે નિભાવવું તો પડે જ, પણ આવું બધું ક્યાં સુધી ચાલશે? હું તો તને એમ કહું છું કે એના ભાઈ ભાભીને તું કંઈ વાત કર ને. એના ભાઈ ભાભીને આ વાત કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે એ લોકો એની બાજુ જ બોલશે ને. અને આમ પણ એના ભાઈ ભાભીને વાત કરવાથી મને નથી લાગતું કે આવડી આ એની વાત નહીં માને. પાછું એમના ઘરમાં તો બીજું કોઈ વડીલ પણ નથી, એના ભાઈ ભાભી જ છે. આપણે તો બીજા કોઈની સાથે વાત પણ શું કરી શકીએ? ભાઈ ભાભીને કહેવાનો કોઈ મતલબ નથી, પણ છતાં તમે જો કહો છો તો વિચાર કરીશ. ના એટલે કહેવું તો પડે જ ને, આપણે એને જાણ થવી જોઈએ કે સ્વીટી કેવી રીતે આપણી સાથે રહે છે ને કેવું વર્તન કરે છે આપણી સાથે. જો એના મા બાપ નથી આપણે સમજ્યા, પણ અહીંયા આગળ રહે છે તો આપણે એના મા બાપ તરીકે જ રહીએ છીએ ને. આપણે અમે એવો કોઈ ત્રાસ નથી આપતા કે તું એવો કોઈ ત્રાસ આપતો એને કે એને આવી બધી તકલીફ થાય અહીંયા આગળ. તો એણે એ સમજીને અહીંયા રહેવું જોઈએ, મા બાપ જ સમજવું જોઈએ અમને. જો મમ્મી સહન થાય ત્યાં સુધી સહન કરીએ, નહીંતર પછી ના છૂટકે એના ભાઈ ભાભીને કહેવું પડશે તો ત્યારે વિચારીશ. સમય આવવા દો એના ભાઈ ભાભીને કહેવાનું. ઠીક છે, જોઈ લે તું તારી રીતે કે ભાઈ કેવી રીતે કરવું છે ને શું કરવું છે ને ભાઈ ભાભીને ક્યારે જાણ કરવી છે. અત્યારે તો હું ચા નાસ્તો બનાવું છું, તું ચા નાસ્તો કરીને જા. હા, મારે પણ બાકી જ છે અને તારા પપ્પાનું પણ બાકી જ છે. જો ચા નાસ્તો ન બનાવવો હોય તો પેલો ચેવડો નહીં તો બધું છે, તમે ખાલી ચા બનાવી દો. અરે ના, હવે ગરમ ગરમ નાસ્તો બનાવીશ ને તારા માટે. મમ્મી હું કામ ખોટી મહેનત કરો છો? એક તો આ કપડાં નાન તેને બધું તો ધોવું જ પડે છે. હવે નાસ્તાનું વધારે એક્સ્ટ્રા આવી જાય કરતાં રહેવા જો ને. એક કામ કરો, બપોરનું રાંધવું હોય તો એ રાંધી નાખજો. ના ના, મારે પણ દવા લેવાની છે કે નહીં હમણાં? મને પણ ડાયાબિટીસની દવા લેવાની હોય છે ને, તો પછી બનાવવાનું તો છે જ ને મારે હવે. તો તમારે એકલાનું બનાવજો, મારા માટે ખાલી ચા બનાવજો. હું બાકી સૂકો નાસ્તો છે ને કરી લઈશ સાથે. અને હમણાં ભાખરીનું તો જો એવું હોય તો હું બહારથી કાંઈ નાસ્તો લઈ આવું. અરે ના બેટા, મેં તને ના પાડીને બધામાં ખોટા ખર્ચા શું કામ કરવા છે આપણે? જો તને ચા ને ભાખરી ખાવા છે ને તો અંદર ભાખરીનો લોટ થોડો પડ્યો છે તો હું તને બનાવી આપું છું ને અમે લોકો પણ એ જ નાસ્તો કરી લઈશું. પછી બપોરનું પછી હું વિચારીશ કે આપણે શું બનાવવું છે. સારું, તો એમ કરીએ. પણ કાંઈ નહીં, બનાવી નાખો ને નાસ્તો, વાંધો નહીં. એ બીજું કેવું છે તારે? ના 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 ના, જાઓ. પાક્કું? હા હા ઠીક છે, ચાલ હું બનાવું છું, તું ત્યાં બેસ, હું આવી હમણાં. હા. કેમ સમજાવું મમ્મીને? હું તો કહું છું કે પિયરથી પાસી ન આવે ને તો મજા છે. આ બૈરીને રાખી એની કરતાં એક નોકરાણી રાખેલી સારી. નોકરાણી રાખેલી ને કામ કરીને કામ પતાવીને બધું વહીતો જાય ઘરે, અને હાસવાની આપણે ખવડાવવાનું આપણે કામે ન કરે. અને છોડો, હા મમ્મી કાંઈ હેલ્પ કરાવું? આ વહુ કેમ હવાની દેખાતી નથી? પિયર ગઈ છે એના. પિયર ગઈ છે એના? કેમ એટલું બધું આમ ગુસ્સેથી કેવું પડ્યું? તો ગુસ્સેથી નહીં તો કહું તો શું કહું? અરે પિયર ગઈ હોય તો એને રાજી ખુશીથી વળાવાય અને રાજી ખુશીથી વાત કરાય. તમે પછી એકનું એક જ મગજમાં રાખશો. તમને ખબર છે દેવેન શું વાત કરતો હતો તે? મને વાત નથી કરી. હા, તો દેવેનને મારી સાથે હમણાં એ જ વાત કરી કે ભલે ને થોડા દિવસ રહેતી ત્યાં આગળ આપણે શાંતિ. એટલે તમે વિચાર કરો કે કેવી રીતનું વર્તન કરતી હશે. અરે એ તો હવે છોકરું છે, એને શું ખબર પડે? આપણે શાંતિ ન્યાન રહી જાય ને તો અશાંતિ ઊભી થાય ઘરમાં. અરે આપણે સમજીએ છીએ કે ચાલો ભાઈ કંઈ નહીં, રહી ગઈ તો વાંધો નહીં, પણ દેવેન સાથે આવી રીતે વાત કરવાની, દેવેન સાથે આવી રીતે રહેવાનું. આપણી સાથે કરે ને ભલે ખરાબ વર્તન, ગમે તેટલું ખરાબ વર્તન કરે, પણ દેવેન સાથે તો સારી રીતે રહે.
અરે પણ મેં તને પહેલાં પણ કીધું હતું કે કૂતરું આપણું મોઢું સાટી જાય ને તો આપણે સાટવા ન જવાય. બહુ ગરમ થતી હોય તો નરમ થતાં શીખો તો જ છોકરાનું ઘર હાલશે. હવે તો ઘરમાં છે ને આમ મૂંગા જ રહેવા જેવું છે, મારે બોલવા જેવું જ નથી કાંઈ. હા, કોણ છે બેન? એ તારી વહુ. આ સ્વીટી છે? કેમ આમ બદલાવ લાગ્યો? હા, બિલકુલ લાગ્યો. તમને પગે લાગી, મને પગે લાગી આવીને, અને આમ એકદમ ચૂપચાપ બેઠા છે આમ મોઢું નીચું કરીને, તો નવાઈ તો લાગે જ ને આપણે. કાં બેટા, જઈ આવ્યા તમારા પિયર? હા પપ્પા. તો ત્યાં એવું તે શું થયું કે તમારામાં આટલું બધું પરિવર્તન આવી ગયું? અરે પણ આવી ગયું છે ને, એ તારે શું બધું સોળા ઝાટકવાની જરૂર છે? ન્યા શું થયું? બસ મેં તને એક દિવસ કીધું હતું કે નહીં, તું જેટલું નીસું નમીને રહીશ એટલે વહુમાં એક દિવસ સુધારો આવશે. તો લાગે છે કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે. આટલો જલ્દી સુધારો આવી જશે ને એવું મેં નહોતું વિચાર્યું. મમ્મી, મને ખબર છે કે મેં બહુ બધી ભૂલો કરી છે. હા, આજથી હું તમને વચન આપું છું કે હું પપ્પા સાથે, તમારી સાથે કે પછી દેવેન સાથે કોઈ સાથે એવું ગેરવર્તન નહીં કરું. કેમ કે મારા પિયરેથી જે મને સંસ્કાર આપ્યા છે ને, એ સંસ્કાર હવે હું ખોવા નથી માંગતી. જોયું, મેં તને કીધું હતું ને કે યંગ છે, લોહી ગરમ હોય, સમય જતાં કોકને થોડીક વાર લાગે ને કોક તરત સુધરી જાય. હા, તો એ થોડા દિવસ જ છે આ બધું, ફરી પાછું એ આવશે જ, જોજો તમે. તું આમ કોણ ને આવશે? લે, આ સ્વીટી ક્યારે આવી ગઈ? આ ય મારા પતિ જ કહેવાય. એ ભાઈ, કેમ? હું થયું આ બધું? લાગે છે ને નવાઈ તને પણ? ચમત્કાર થયો છે. જો પપ્પા, હવે જ્યારે હું પોતાની જાતને સુધારવાની કોશિશ કરું છું ને, તો પછી આ લોકો કોઈ મને એક્સેપ્ટ જ નથી કરતા. વિશ્વાસ, તે જે પણ કાંઈ કાર્ય કર્યું છે ને એની પાછળનો વિશ્વાસ અમારો જે અતૂટ હોય ને એમાં આ બધું થઈ રહ્યું છે. કે તમારો પગે લાગે એવું નહીં, તું તમારો નહીં, મારો વિશ્વાસ હતો. તમે બે મા દીકરા એ તો ઘર ઉધડું જ લીધું હતું. સ્વીટી આમ કરે ને સ્વીટી તેમ કરે ને. મેં કીધું સમયની રાહ જોવી પડે, પણ માણસ ધીરજ રાખી નથી શકતો, એટલા માટે જ દુઃખી થાય છે. બોલ્યા, ભૂપદાનંદ મહારાજ બોલ્યા. જોયું, ધીરજના ફળ મીઠા હોય છે. હવે જો વહુ છે ને સુધરી ગયા છે તો મહેરબાની કરીને કટાક્ષમાં એના વિશે કોઈ એક પણ શબ્દ નહીં બોલતા. પણ હમણાં એને કહેજો કે થોડુંક જે સુધારો આવ્યો છે ને એ થોડોક ઓછો દેખાડે, કારણ કે ઝટકો એ કાર્ય લાગશે તો ત્યારે એ ટક આવી જાય. આ લોકોને તો હું પહેલા હતી ને એમ જ ગમે. હશે બેટા, હવે એ છે ને તારી મસ્તી કરે છે બેટા. આ અચાનક જો કોઈ પણ માણસ હોય અચાનક પરિવર્તન જોવે ને એટલે થોડીક મસ્તી કરે, બાકી એવું કાંઈ છે નહીં. ચાલો, મોડા તો મોડા, તમને આ બધી વસ્તુનું ધ્યાન તો આવ્યું કે મારે મારા સાસુ સસરા સાથે, મારા વર સાથે સારી રીતે રહેવું જોઈએ. બાકી મમ્મીને મેં કીધું તું, મેં કીધું ત્યાં રોકાય તો સારું, વધુ રોકાય તો વધુ સારું, અને હસોડી પાછી ન આવે તો ઈથી નહીં સારું. બસ તારી ડોહી વય દાહે પાછી ઓલી સુધરી ગઈ છે તો હું કામ આજે કરીને ઉશ્કેર્યા છો એમ કહું છું. ના પપ્પા, હવે બોલવા દ્યો ને. મને ખબર છે મારી પરીક્ષા લે છે કે આવું બધું બોલે અને હું ઉશ્કેરાવ છું કે નહીં, પણ હવે તમે ગમે એટલું બોલો, આ ઘર મૂકીને હું ક્યાંય નથી જવાની. હે ને મમ્મી? પણ આ બધું થયું કઈ રીતે? હવે એ આપણે ઓલા કેમ પાડા પાડીને શું કામ છે, દૂધનું કામ છે ને ભાઈ, કઈ રીતે ને હું છું. એ તો તમે કેરીનું એક્ઝામ્પલ આપી શકતા. હવે રેવા દે ને તું, હવે બધી પંચાયત કરતો. તારા ભાઈ ભાભી મજામાં છે ને? હા, ભાઈ ભાભી મજામાં છે અને તમને બધાને યાદ આપી છે. જો કે એમને તો ઇન્વિટેશન આપ્યું છે કે તમને બધાને લઈને હું ત્યાં જાઉં. ઓહો, તો પછી જવાનું છે કે? અરે એ આપણી ઉપર આધાર હોય. એ પાછો એને આને વાત કરતા જ નથી આવડતું, એમાં ઘર હાલે ક્યાંથી? આ વહુ શું કરે બિચારી, આ બુઢો મારી જેવો થઈ ગયો છે તો એ ખબર નથી પડતી વહુ સાથે કેમ વાત કરવી. બાપા તમે થોડાક લિમિટમાં રહ્યો. એટલે મારાથી અડધા તો પગી ગયો, મારા 60 છે ને તારા 30 થયા. અને સાચું કહે ને તો કડવું લાગે એવું છે. જાઓ બાર સોરે બેહો જાઓ. સોરે હવે વહુ સુધરી ગયા છે તે કે સોરે બેહો, અને વહુ જ્યારે તમારી ઉપર આમ ઓલા થતા હતા ને તે કે પપ્પા તે અહીં જોવા બેહો એમ કહેતો હતો. હા પપ્પા ઓલી સ્વીટી આમ કરે છે. તારી માને તો ક્યાંય ન પોગે, વાતમાં
આજ તો મને સ્વીટી આ કામ કરવાની ના પાડે. હું તો કહેતો ભાઈ તારા હાથ હાલે છે ત્યાં સુધી થાય એટલું કહીને તો કાંઈ ડખા ઊભા ન આટલા થાય. બધા વખાણ કરો સ્વીટીના તો સ્વીટીને જ પૂછી લો કે એણે આવું કંઈ કર્યું છે કે અમે અમારું હાથે ભેળવીને તમને કીધું. તો પણ માફી તો માંગી એટલે હવે માંગી લીધી તોય પહેલાની વાત વગોડવી હોય તો વાંધો નહીં. પપ્પા મેં શું શું કર્યું તમને પહેલેથી કહો, બીજું શું. ભાઈ હવે રહેવા દે ને, હવે એનો સુધારો આવી ગયો છે ને તો જવા દે, એ વાત ભૂલી જવાનું બધું. જો પેલા સોફા પર તારી મમ્મી બેઠી હોય કે હું બેઠો હોય બરોબર, એ આગે આગે જ ભાગતી. આજ અમે બંને બેઠા હતા તો આમ અચાનક જેમ એના મમ્મી પપ્પા હોય ને એમ વચ્ચે આવીને બેસી ગઈ. બોલ હવે આથી વધારે સુધારો તારે જોવે છે? હું તો એમ કહું કે હવે થોડોક સુધારો તું તારામાં લાવી, એનામાં જે જોતો હતો એ આવી ગયો. હા, મીરા પેલાનું ડાયપર નથી ને? આ તું- શું તું આમ બોલે જાતો છે તું? નીકળ. હાલ. એટલે હું એમ કહેતો હતો કે આટલો બધો સુધારો આવ્યો છે તો અરે કોઈ માણસ સુધરતું હોય તેને સુધરવા દે ને. હવે પાછું શું કામ આમ બધું ચોળીને ચીકણું કરે છે? રહેવા દે તું. બરાબર છે, જેમ છે ને તેમ બરાબર છે, સારી છે. હજી નથી બેસતું. આમાં કાંઈક કાવતરું હોય શકે. સાંભળ સાંભળ, જો સ્વીટી વહુ તમે છે ને અમારા બેનનું ધ્યાન રાખજો. આનું તમારે જે કરવો એ કરો, તમને હોપી દીધો બસ. પાકું સુધરે એમ જ નથી આ. અરે આ શું બોલો છો તમે કંઈ પણ? તો આ હું બોલે છે એ નથી સાંભળતી? કીધું તો ખરું મેં એને. પણ સમજવો જોવે ને. હારું હવે હારું જવા દો. તમને હોપી દીધો તમારા ઉપર હવે બરાબર. હા બાકી ઈ પાકું છે કે તમારા બંને સાથે એવું જરાય વર્તન કરવામાં નહીં આવે. અમારા મા બાપ છો એનાથી વિશેષ રાખી, બાકી આમને તો હું જોઈ લઈશ. હા હવે બેટા તમે આવ્યા જ છો ને, તો જ્યારથી તમે પરણીને આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી હાસું કહું ને તમારા હાથની સા નથી પીધી. આજ જો તમારામાં સુધારો આવી ગયો ને તો એ સાબિતી આપી દો ને સા બનાવો. હા મમ્મી હું જાઉં છું. હાડા બેટા વળી જાય ને તારું ડૂ ફરીને વહી દાત કોઈ નહીં આપે પાછી. ઊંઘો રહેજે બસ. અહીંયા નહીં કોણ આપે એમ છે?